હે ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. તો આજે હું ક્યાં જઈ રહી છું જરા ગેસ્ટ કરો હું ક્યાં જાઉં છું. આઈ નો કે આ વિડીયો આપવામાં થોડું લેટ થઈ ગયું, થોડું નહીં બહુ વધારે લેટ થઈ ગયું છે. વિન્ટર હતી જ્યારે હું ઉજ્જૈન ગઈ હતી. યસ, હું ઉજ્જૈન ગઈ હતી દર્શન કરવા માટે. તો બસ આપણી શરૂઆત થાય છે, પેકિંગ થઈ ગયું છે, સવારે નીકળી ગયા છે અને સવારની મારી ફ્લાઇટ હતી. અને એટમોસ્ફિયર તમે જુઓ કેટલું સરસ થઈ રહ્યું છે. મને સનરાઈઝ બહુ જ ગમે છે, પણ શું કરવું હવે, સનરાઈઝના ટાઈમે મારાથી જગાતું જ નથી. તો મને સનસેટ ગમે છે, કેમ કે એ ટાઈમે હું જાગતી હોઉં છું. એટલે સનરાઈઝના ટાઈમે બહુ ઓછું જાગવાનું થાય. તમારી સાથે પણ એવું થાય છે? તમે કયા પર્સન છો, સનરાઈઝ પર્સન કે સનસેટ પર્સન? જરા કોમેન્ટ કરીને કહેજો. અહીંયા મને મારું ફેમિલી મૂકવા આવે છે, મમ્મી પપ્પા ને ભાઈ મને એરપોર્ટ સુધી મૂકવા આવે છે. પહેલાં એરપોર્ટ સિટીની અંદર હતું, તો હું વધીને 7 થી 8 મિનિટમાં પહોંચી જતી હતી. હવે અમારા રાજકોટમાં, બાય ધ વે હું રાજકોટની છું એટલે તો હવે અમારા રાજકોટમાં એરપોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને બહુ દૂર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. મારા ઘરથી એરપોર્ટ પહોંચતા મને કલાક થઈ ગઈ હતી. પણ એટલું સરસ મજાનું સનરાઈઝ હતું ને કે પૈસા વસૂલ કહેવાય ને એ ટાઈપનું જ. અત્યારે જો મારે જાગીને વહેલું 1 કલાક નીકળવું પડ્યું ને તો એ વસૂલ જાય, કેમ કે સનરાઈઝ એટલું મસ્ત થઈ ગયું હતું એટલા માટે. વાર્તાલાપની સાથે સાથે પહોંચી ગયા છે એરપોર્ટ. તો અહીંયા મને મારા ફેમિલી લોકોએ ડ્રોપ કરી. અહીંયાથી હું જાઉં છું હવે ઇન્દોર, કેમ કે ઇન્દોરની જ ફ્લાઇટ છે ત્યાંથી ઉજ્જૈન જવા માટે. અંદર બધું ચેકિંગ વગેરે થઈ ગયું હતું. ટાઈમ ટુ ટાઈમ હું આવી ગઈ હતી અને અંદર જઈને મારે અહીંયા મૂકવાનું થોડી વાર બેસવું પડ્યું હતું. પછી ફ્લાઇટ અનાઉન્સ થઈ તો હું એમાં તો બસ આપણને લેવા માટે આવી ગઈ છે. એ આપણને પહોંચાડશે ફ્લાઇટ સુધી. ફ્લાઇટને જોઈને મને એવું લાગ્યું હતું કે હું શું પ્રાઇવેટ જેટમાં સફર કરવાની છું, કેમ કે આટલી નાની ફ્લાઇટ. કેમ કે ઇન્દોર તો હું ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરું છું, તો મને ખબર નથી કે અહીંયાથી ત્યાંની ફ્લાઇટ કેવી હોય છે. શું આવી જ ફ્લાઇટ હોય છે? અગર તમે ઇન્દોર જાઓ છો ફ્લાઇટમાં તો તમે મને જરા કોમેન્ટ કરજો તો, કે શું આટલી નાની જ ફ્લાઇટ હોય છે કે મારી જ ફ્લાઇટ નાની હતી? ખબર નહીં, જે હોય આપણે તો ફટાફટથી ટેક ઓફ કરવાના છીએ. તો એના માટે પહેલાં તો મને એમ હતું હમણાં ઉપરશે સારું ઉપડતું જ નહોતું. કેટલું એને ચક્કર લગાડ્યા, પછી એને પ્લેનને ઘુમાવ્યું જોરથી, જરાક સ્પીડ પકડાવી પ્લેન સાથે. પણ બાય ધ વે કહેવાનો મતલબ મારો એ છે કે આટલું નાનું પ્લેનમાં હું બેસીને મને તો એમ લાગે અને મારું પ્રાઇવેટ જેટ હોય. ચલો કાંઈ વાંધો નહીં, આપણને પ્રાઇવેટ જેટની મજા તો આવી ગઈ ને. અને જેમ રાહ જોતી હતી એમ જ ફટાફટથી પ્લેન આપણું ટેક ઓફ કરી ચૂક્યું છે. અને બહુ સરસ મજાનું મને બારી મળી હતી. તમે જોઈ જ શકો છો વિડીયોમાં કેટલી સરસ મજાની બારી મળી હતી. જોયું તમે? તો બસ પછી ફ્લાઇટ લેન્ડ પણ થઈ ગયું અને આપણે પહોંચી ગયા ઇન્દોરમાં. બસ ફરીને લેવા આવી ગઈ હતી. તો ત્યાંથી ઇન્દોરના એરપોર્ટમાં એરપોર્ટમાં જઈને પણ એમ જ લાગ્યું હતું જાણે કે આ મારું પર્સનલ એરપોર્ટ હશે. જેમ ફેમિલીના 5-10 જણા જતા હોય એ રીતનું જ અંદર જઈને મને એકદમથી વાઇબ્સ તો એવી જ આવતી હતી, કેમ કે હતા જેટલા લોકો એટલા માટે. એરપોર્ટની બહાર આવીને મેં કરી લીધી ઓટો. જે મને લઈ જશે બસ સ્ટેન્ડથી મારી બસ છે અને એ કલાકનો રસ્તો છે ઉજ્જૈન સુધી પહોંચવા માટે. અને ત્યાંથી પછી હું આગળ જો હું રિક્ષા જ કરીશ લગભગ. અને તમારે જો બાય ચાન્સ તમારે કોઈ ટેક્સી કે કોઈ પણ વસ્તુ બુક કરવી હોય તો ત્યાંથી પણ થઈ જશે, ઓનલાઈન પણ થઈ જશે. તો તમે એ પણ કરી શકો છો અગર તમારે એવું કંઈ નીડ હોય તો. તો બસ સ્ટેન્ડ પહોંચી ગયા અને બસ સ્ટેન્ડ પહોંચ્યાની સાથે મેં કરી લીધી રિક્ષા. અહીંયાથી હવે આપણે જશું હોટલ ગોતવા, કેમ કે ઓબ્વિયસલી મને મંદિરની આજુબાજુમાં જ હોટલ જોવે છે. તો જોઈએ હવે. તો હોટલની આજુબાજુમાં 2-4 જગ્યાએ પણ પૂછ્યું. 1-2 જગ્યાએ મને સારું લાગ્યું, 1-2 જગ્યાએ ન લાગ્યું. પછી ત્યાંથી એક હોટલ મને આ ભાઈએ જ સજેસ્ટ કરી હતી, તો અમે લોકો ત્યાં ગયા જોવા. તો મને સારું લાગ્યું કે ભાઈ નજીકમાં જ છે કે આપણે ચાલીને જવું હોય તો જઈ શકીએ. ये इधर से जाएंगे ना, रेलवे ट्रैक क्रॉस करोगे पैदल जाने के लिए रोड आएगा, लेफ्ट टर्न लेना बस. હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું થઈ ગઈ છું રેડી અને હવે હું જાઉં છું મંદિર તરફ. જોઈ હવે ત્યાં શું છે. મને અહીંયા પૂછ્યું ત્યારે એમ કીધું કે ગર્ભગૃહમાં જવાનું બંધ થઈ ગયું છે. જોઈએ હવે હોપફુલી કે કંઈક રસ્તો નીકળે એનો. તો ચલો મંદિર તરફ જઈએ. મેં લઈ લીધું છે પર્સ અને શાલ, કેમ કે ઠંડી હશે બારે એટલા માટે. તો ચલો હવે જલ્દીથી ચલીએ. તો બસ આપણે પહોંચી ગયા છીએ મહાકાલ મંદિરની બાજુમાં જ. અહીંયાથી મંદિર ચાલુ જ થઈ જાય છે, કારણ કે મંદિર છે ને વચ્ચે અને એની ચારેય બાજુની દિશાઓમાં હોટલ છે, રહેવાનું છે, રસ્તા છે, એન્ટ્રીઝ છે, બધી બાજુથી છે. તો એવું નથી કે કોઈ એક જગ્યાએથી તમે અંદર જઈ શકશો. બહુ મોટું મંદિર છે, તમે અંદર ચાલીને થાકી જશો એટલું મોટું મંદિર છે. વોકિંગ ડિસ્ટન્સ છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ મારી હોટલથી એટલું બધું પણ વોકિંગ ડિસ્ટન્સ નજીક મને ન લાગ્યું, કેમ કે તમે એક તો ઓલરેડી એટલું બધું બહારથી ચાલીને આવો, અંદર પણ એટલું જ ચાલવાનું થાય ને તો તમે થાકી જશો, ફરવા જેવું રહેશે નહીં. પણ હા, તમે એક્ટિવ છો ફરવામાં, એટલું બધું મતલબ ગમે એટલું ચાલી નાખો, તમને કોઈ ફેર ન પડતો હોય તો તમને કાંઈ ફરક નહીં પડે. તમે ગમે તે હોટલમાં રહ્યો. પણ તમારે જો નજીકમાં હોટલ જોતી હોય તો હું તમને આગળ સજેસ્ટ કરીશ, તો તમે વિડીયો જોજો એન્ડ સુધી. તો આ છે મહાકાલ લોક, જે મેઇન ગેટ, આ જે ફેમસ ગેટ છે એ ગેટની એન્ટ્રી હવે અહીંયાથી થશે. ઓલું તો એમને જ આપણે આગળ ચાલવાનું હતું ઘણું બધું. અહીંયાથી આની મહાલોકની આપણી જે બનાવેલું છે ને, આ જે નવું બન્યું છે, બધાને ખ્યાલ જ હશે, આખો મહાલોક બનેલો છે, એની એન્ટ્રી અહીંયાથી છે. આ દિવસનું હું તમને બતાવું છું, રાતનું આગળના વિડીયોમાં તમને આગળના પાર્ટમાં ખબર પડી જશે.
એટલું સરસ મજાનું મહાકાલ લોક બનાવવામાં આવ્યું છે ને એમ થાય કે અહીંયા તમે 2 દિવસ આવીને રહ્યો ને આની અંદર અહીંયા ફરો ને 2 દિવસ તો પણ તમે બોર ન થાવ. એક તો એટલી શાંતિ અને સતત અહીંયા છે ને સ્પીકરમાં ઓમ નમઃ શિવાય અથવા મૃત્યુંજય જપ અથવા કંઈ ને કંઈ મહાકાલનું અંદર વાગ્યા જ કરે કે આપણના મગજમાં એ જ રહે ને. એટલી શાંતિ અને એટલી સુકૂન ભરી જગ્યા છે. હું તો એમ કહીશ કે હર મંદિરોમાં એવી શાંતિ મળતી હોય ને જેવી ક્યાંય ના મળે દુનિયાની. તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને કહેજો. એન્ટ્રી થઈ ગયા પછી પણ અહીંયાથી છે ને બહુ હાલવાનું છે. આ તો હજી શરૂઆત જ છે, હજી તો લાસ્ટ સુધી જવાનું છે. તો વચ્ચે ઘણી બધી જગ્યાઓ છે અને હું તો તમને કહીશ કે જો તમારે સારી રીતે એન્જોય કરવું હોય ને તો 2 દિવસ સ્પેશિયલ ખાલી મહાલોક ફરવા માટે તમે લઈને આવજો. કેમ કે અહીંયા બહુ બેય મજા છે. દિવસની પણ મજા અલગ છે અને રાતની મજા પણ અલગ છે. અને જે આપણા શિવપુરાણમાં જે પણ કથાઓ છે, આપણે મહાદેવ વિશે જે બી કથાઓ સાંભળી છે એના ઉપર અહીંયા સ્ટેચ્યુઝ બનેલા છે. અને જે સામેની વોલ છે ત્યાં પણ શિવપુરાણમાંથી અમુક હિસ્સાઓ લેવામાં આવ્યા છે, જેમ કે મહાપાર્વતીના ને મહાદેવના લગ્ન વિવાહના. અને એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે કે એ લોકો ચોપાઈ રમતા હોય એનું કે એવી રીતના ઘણું બધું અહીંયા છે આખું. અગર તમે શિવપુરાણ વાંચેલી હશે ને જો તો તમને ખ્યાલ આવી જશે કે આ કયું છે, આના ઉપરથી શું સ્ટોરી છે, એ બધું તમને એની અંદર સમજાઈ જશે. બટ હા, તમને કંઈ નોલેજ જ નહીં હોય ને તો તમને કાંઈ નહીં સમજાય કે આ શેના માટે આખી વોલમાં શું છે શું નહીં. પણ હા, આ સાઈડ જે મૂર્તિઓ વગેરે જે બનાવવામાં આવેલા છે ને સ્ટેચ્યુઝ, તો અમુક સ્ટેચ્યુની નીચે છે ને એની આખી સ્ટોરી લખેલી છે. તો તમે એ વાંચી તો તમને ખબર પડી જશે કે આ શેના માટે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે એક રાવણ જ્યારે મહાદેવનો આપણે જે હિમાલય કૈલાશ ઉપાડવા આવ્યા હતા તો એના ઉપર આખી સ્ટોરી છે. અહીંયા છે કે જ્યારે આપણે સમુદ્ર મંથન થતું તો એવી રીતના ઘણી બધી સ્ટોરીઓ છે અહીંયા. તો તમે અગર જોયેલું હોય અને તમને ખ્યાલ હોય તો તમને ડાયરેક્ટ જ ખબર પડી જશે કે આના ઉપરથી આ સ્ટોરી છે. પણ અગર તમે નથી જોયું તો તમે ત્યાં બેસીને વાંચી લો કે શું સ્ટોરી છે. તો અહીંયા સાથે સાથે બધી જ વસ્તુઓને હું જોઉં છું કે ભાઈ આ વસ્તુ મને યાદ આવે છે કે નથી આવતી. કેમ કે ઓબ્વિયસ છે શિવપુરાણ વાંચ્યા હોય શાયદ એવું બને કે 1-2 પાર્ટ તમને ભૂલાઈ પણ જાય. તો તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે, અચ્છા કે આના ઉપરથી આ કથા છે, આના ઉપરથી આ વસ્તુ છે. તો તમને ઇઝીલી સમજમાં આવી જશે. અહીંયા છે ને ભારત માતાનું મંદિર પણ છે, શિવજીની એક વ્હાઈટ મૂર્તિ પણ છે. ત્યાં પણ રાતના બહુ મજા આવે એવું છે. ત્યાં તમે બેઠા હોય ને તો તમને બહુ જ મજા આવી જાય. હજી અહીંયાથી આપણે ઘણું આગળ જવાનું છે. હજી પણ આવ્યું નથી મંદિર, હજી પણ આપણે વોક જ કરી છે. આઈ થિંક હું જ્યારે નીકળી હતી, મતલબ જ્યાં મેં તમને ફર્સ્ટ દેખાડ્યું હતું કે હવે અહીંયાથી મંદિર સ્ટાર્ટ થાય છે, ત્યાંથી અંદર જવામાં તમને 20 મિનિટ તો આરામથી લાગી જશે. પછી તમારી સ્પીડ, અગર તમે જલ્દી સ્પીડમાં ચાલશો તો 12 થી 15 મિનિટમાં પણ કવર થઈ જશે. અને તમે ધીમે ચાલશો તો એ અડધી કલાક પણ થઈ શકે. તો ત્યાં ચપ્પલ ઉતારવાનું હતું તો ત્યાં મેં ચપ્પલ ઉતારી અને મારું ટોકન પણ લઈ લીધું અને એક વિડીયો પણ ફોટો પણ લઈ લીધો કે જેથી કરીને અગર એ ખોવાઈ જાય તો મને કામ આવે. ત્યાંથી આપણે આગળ જશું ને એટલે તમે જોવો છો ને રેલિંગ ચાની વચ્ચેની જે જગ્યા છે ને ત્યાંથી જવાનું હશે, બીજો કોઈ ગેટ નથી. અહીંયા તમે છે ને આ બાજુ જશો ને એટલે અહીંયા તમારે ફોન અથવા તમારી પાસે કોઈ પણ બેગ સામાન કંઈ પણ હોય ને તો તમે અહીંયા રાખી શકો, અહીંયા જમા કરાવી શકો. એ તમને ટોકન આપે. શાયદ અહીંયા ચાર્જીસ થાય છે, મને બહુ ખબર નથી કેમ કે મારી પાસે કોઈ સામાન જ નહોતો એટલે મેં મૂક્યો નથી અને હું ચાર્જ પૂછતા ભૂલી ગઈ કે અહીંયા કોઈ ચાર્જ છે કે નથી. પછી ત્યાંથી પાછા બહાર આવીને જે રેલિંગ બતાવી હતી ને ત્યાંથી જ આપણે જવાનું હોય મંદિર તરફ. પણ મારે પ્રસાદ લેવાનો બાકી હતો એટલા માટે હું ત્યાં પૂછી અને પાછી હું બહારની સાઈડ વહી ગઈ હતી બીજી સાઈડથી પ્રસાદ લેવા માટે. ત્યાંથી હું આવી ગઈ હતી શીઘ્ર દર્શનની ટિકિટ લેવા માટે. કેમ કે ત્યાં માણસ જાજો હતો તો મને એમ હતું કે અંદર તો બહુ ભીડ હશે, અંદર તો દર્શન કરવા મળશે નહીં. એટલે મેં ફટાફટથી શીઘ્ર દર્શનની ટિકિટ લઈ લીધી હતી. વિડીયો મેં ખાલી એટલા માટે બનાવ્યો હતો કે આગળ જતાં કંઈ પણ ઇનકેસ કંઈ પણ ઇશ્યુઝ થાય તો હું આ બતાવી શકું. મારી સેફ સાઈડ માટે થઈને મેં આ વિડીયો લીધેલો હતો. એવું કંઈ નથી કે કોઈ ખોટું કરે છે કે શું છે. હવે અહીંયા લીગલી બોર્ડ મારેલા છે શીઘ્ર દર્શનના પૈસા, તો એમાં ખોટું તો શું હવે, એ ખોટું છે પણ હવે ખોટું તો શું હવે. કેમ કે હું પહેલી જ વાર અંદર જાઉં છું, મને ખબર નથી કે અંદર કેટલો દર્શન મતલબ કેટલો વાર લાગશે, કેટલી કલાક વહી જશે. પણ આરામથી અંદર દર્શન થઈ ગયા તો જરા પણ વાર નહોતી લાગી. 10 મિનિટમાં દર્શન કરીને હું બહાર આવી ગઈ હતી. અંદર પણ એટલું જ ચાલવાનું હોય છે એટલે 10 મિનિટ દર્શન કરવાનું તો મેળા, પણ અંદર સુધી પહોંચવા માટેની જ છે ને 8 થી 9 મિનિટ તો ખાલી અંદર પહોંચવાની જ થઈ જાય છે. એટલા માટે મેં 10 મિનિટ કીધું. એ હું વિડીયો તમને આગળ જોવા મળશે કે કેવી રીતના અંદર શું હોય છે એ તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળી જશે. હવે ત્યાંથી મેં દર્શન કરી અને બહાર આવી ગઈ, તમે જોઈ લીધું મંદિર. અને ત્યાંથી પાછી હું વહી ગઈ હતી હવે કોરિડોર જોવા માટે. કેમ કે હવે થઈ ગયો તો સનસેટનો ટાઈમ અને ધીમે ધીમે અંધારું થતું તો લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ હતી. તો સરસ મજાનું હવે જોવા મળશે આપણને કોરિડોર. અત્યારના ટાઈમે તમે મંદિરમાં જશો ને એટલે અત્યારે છે ને ત્યાં તમને ફોન અલાઉડ નથી અંદર. પણ હું બીજા દિવસે સવારે ગઈ હતી ને ત્યારે અંદર ફોન લઈ જવાનું અલાઉડ હતું. મતલબ ખબર નહીં કેમ લઈ જતા હતા પણ હા હું લઈ જઈ શકતી હતી ફોન અંદર. તો એનું મેં રેકોર્ડિંગ કર્યું છે, એ તમને નેક્સ્ટમાં મળશે એટલે તમે જરૂરથી જોજો, ભૂલતા નહીં જોવાનું. અને સાંજનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેટલી બધી સરસ મજાના સ્ટેચ્યુઝ મૂર્તિઓ બનાવેલી છે. તમે જુઓ અને મને એના ઉપર કોમેન્ટ કરો, નીચેને સ્ટોરી કહો કે તમને કેટલી એમાંથી સ્ટોરી યાદ છે એ પણ કહેજો. અને મેઇન ગેટ આનો છે ને આ છે, તમે જોઈ લો. હું જે તમને કહેતી હતી ને આપણે રેલિંગમાંથી અંદર ફરીને જઈએ તો આ ગેટમાંથી આપણે જવાનું આવે, પણ હું પ્રસાદી લાવવાનું ભૂલી ગઈ હતી એટલા માટે હું ફરીને ગઈ હતી.
અહીંયા છે ને ભસ્મ આરતી માટેનું એક કાઉન્ટર છે, એની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ઓકે, અહીંયા આરતી ચાલુ થઈ ગઈ હતી તો હું ફટાફટ મંદિર તરફ પાછી જતી હતી. આરતી કરી અને ત્યાંથી આરતી કરી અને સામે એક છે ને શક્તિપીઠ છે, તો હું ત્યાં આરતી કરવા માટે આવી ગઈ હતી. દીવાની આરતી બહુ જ ફેમસ છે. એ આરતી અત્યારે મેં નહોતી કરી શકી કેમ કે હું અંદર બીજી આરતીમાં ગઈ હતી, મહાદેવની મહાકાલેશ્વરની આરતીમાં હતી, એટલે અહીંયા આ આરતી રહી ગઈ હતી. આની સ્ટોરી પણ છે, એ પણ સ્ટોરી હું તમને પછી કહીશ. તમે આ પાર્ટ કન્ટિન્યુ જોજો, તમને એમાં ઘણી બધી વસ્તુઓ ખબર પડી જશે. તો અહીંયાથી ફટાફટ અહીંયા મેં ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યું છે કેમ કે ફટાફટ દેખાડી દો ને શું લાંબુ મારે તમને કરવું. ઓલરેડી વિડીયો 16 મિનિટનો થઈ જ જશે. પછી અહીંયા પણ ચપ્પલનું સ્ટેન્ડ છે, આપણે જ્યાં જૂતા ઘર કહી શકીએ, ત્યાં ચપ્પલ ઉતારી અને હું ફટાફટથી લાગી ગઈ હતી લાઇનમાં દર્શન કરવા માટે. પહેલાં અંદર નહોતા જવા દેતા, પછી પાછું ઓપન થઈ ગયું હતું એટલે હું ફટાફટથી અંદર વહી ગઈ હતી દર્શન કરવા માટે. અહીંયા ભીડ એમને હતી, આ બધું વાગતું હતું. મેં કીધું આ હજી કેમ અહીંયા ઊભા હશે, કંઈ ખબર ના પડી. હું તો અંદર જઈને દર્શન કરી એવી ફટાફટથી, અને પછી નીચે આવીને હું પણ ઊભી રહી ગઈ કે શું કરશે આપણે જોઈએ. વિડીયો ઉતારવા કે ફોટો લેવો અલાઉડ નથી, પણ આ એક મુમેન્ટ આવી ગઈ હતી મારામાં, એટલે હું તમને એક કાઢું છું. આ ટાઈપનું અંદરનું મંદિર છે અને સામે માતાજી છે, અને બહાર આ સાઈડનું છે, અહીંયા બાજુમાં પણ મંદિર છે. ત્યાં અંદર જ બાજુમાં બીજા ઘણા મંદિરો પણ છે. તો આ તમે સાંભળી આરતીનું મેં ઓન એટલા માટે રાખ્યું હતું જેથી કરીને તમને પણ સાંભળવા મળે, મજા આવે તમને લોકોને પણ, એટલા માટે. તો અહીંયા બાજુમાં હું તમને કહું છું ને બીજા ઘણા બધા મંદિરો છે, તો અહીંયા ગણપતિ બાપાનું પણ મંદિર છે, અહીંયા તમે જોઈ લો. અને એ આરતી છે ને એ લોકો ખબર નહીં ત્યાં 2-3 વાર કરે છે, મને આઈડિયા નથી કે શું કામે ને એટલી બધી વાર આરતી કરે છે, ત્યાં શું એનું રીઝન હશે કે શું હશે. અગર તમને ખબર હોય, તમે જયેલા હોય તો મને એની કથા સ્ટોરી જે પણ હોય મને કહેજો, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. પછી અહીંયાની સાઈડ આ દીવામાં બધા પગે લાગતા હતા અને એ બધું કરતા હતા, તો મેં કીધું ચલો હું પણ પગે લાગી લો, આવી જ છું. તો મેં પણ પગે લાગ્યું, આરતી લઈ લીધી. અને તમે જોઈ લો બહારથી મંદિર આ રીતનું છે, હરસિદ્ધિ માતાનું મંદિર છે, મતલબ કે આપણા 51 શક્તિપીઠ છે ને એમાંનું એક આ શક્તિપીઠ છે માતાજીનું. અને આખા ઇન્ડિયામાં છે ને અહીંયા હરસિદ્ધિ માતાના આ મંદિરના જે દીવાની આરતી થાય છે ને એ બહુ જ ફેમસ આરતી છે. તો ત્યાં તો મેં કરી લીધા દર્શન, અને હવે હું નીકળી પડી હતી એટલામાં જ બીજા મંદિરના દર્શન કરવા માટે. અને તને જ્યાં મંદિર છે ને આપણે તેની આજુબાજુમાં જ છે ને બીજા 4-5 મંદિરો બીજા પણ છે જે તમે વોકિંગ ડિસ્ટન્સ મતલબ તમે ચાલીને કવર કરી શકો એવા. તો એક હરસિદ્ધિ માતાજીનું મંદિર હતું, એક સામે બડા ગણપતિનું મંદિર હતું. તો અહીંયા પણ હું આવી રીતે દર્શન કરવા માટે સામે આપણને અંદર જતા શિવજી દેખાઈ ગયા. અહીંયા અંદર જાશો ત્યાં મોટા બધા છે ને ગણપતિ બપ્પાનું છે. અને હા, અહીંયા છે ને નવગ્રહનું મંદિર એક બનાવેલું હતું, તમે જોયું એમ વિડીયોમાં. એ ખબર નહીં કેવી રીતે મતલબ શું છે શું નહીં મને એની બહુ આઈડિયા નથી, પણ હા ત્યાં નવગ્રહનું મંદિર બનાવેલું હતું, શનિદેવનું મંદિર હતું, કાલભૈરવનું હતું, ગણપતિ બપ્પા હતા, હનુમાન દાદા બધાના જ મંદિર હતા, શિવલિંગ હતું, બધું જ હતું. આની અંદર તમને બધા ભગવાનો ઓલમોસ્ટ મળી જશે. અને સૌથી મોટા ગણપતિ અહીંયા એમ કહેવાય છે આ બડા ગણપતિ. બાકી તો જો કોઈને ખબર હોય કે અહીંયાની કોઈ એવી કથાઓ સ્ટોરીઓ છે તો મને જરૂરથી કહેજો. હું જેટલા મંદિર દેખાડું છું ને એમાંથી તમને કોઈ બીજી કથા સ્ટોરી ખબર હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી કહેવી, હું જરૂરથી વાંચીશ. મંદિરની બહાર આવી ગયા છે અને ફરી પાછા માર્કેટમાં આવી ગયા છીએ. તો અહીંયા આવી રીતના માર્કેટ છે અને અહીંયા છે ને આજુબાજુમાં છે, જેમ કે આપણે જો જે બાજુથી નીકળ્યા ને ત્યાં ગણપતિ બાપાનું મંદિર હતું, અહીંયા વચ્ચે હરસિદ્ધિ માતાનું મંદિર છે, અને અહીંયાથી હજી આપણે આગળ જશું તો હજી પણ બીજા ભગવાનનું મંદિર છે. એટલે મતલબ આખી લાઇનમાં છે ને ભગવાનના ઘણા બધા મંદિર છે, 4-5, તો તમે હાલીને કવર કરી શકો. અને આ માર્કેટમાં પણ છે ને તમારે ભગવાનની કોઈ વસ્તુઓ, માળાઓ કે કંઈ પણ જોતું હોય ને તો અહીંયા આરામથી મળી જશે તમને. મેં અહીંયા છે ને તરબૂચ ખાધું હતું, પણ એટલું બકવાસ આવ્યું હતું ને કે એક જ બટકામાં મારે મૂકી દેવું પડ્યું કેમ કે બહુ જ બકવાસ હતું. ત્યાંથી આગળ ચાલીને જતાં અહીંયા છે ને એક બીજું મંદિર હતું. તો અહીંયા રામજીનું મંદિર છે, જે આપણે જોઈએ છીએ રામ સીતા લક્ષ્મણનું મંદિર હોય છે એ જ પ્રમાણે અહીંયા મંદિર છે. અને અહીંયા પણ આરતી ચાલુ હતી તો થોડીક વાર 2-5 મિનિટ ઊભી રહી ગઈ હતી અને એના પછી ત્યાંથી હું નીકળી ગઈ હતી પાછી. અને અહીંયા છે ને બહારની સાઈડ તમે જોશો ને તો અહીંયા નીચે પણ કંઈક મંદિર જેવું હતું, પણ ખબર નહીં ત્યાં અંદર હતું, અંદર ત્યાં બધા લોકો ઊભા હતા એટલે પછી હું બહુ ગઈ નહીં. તો ત્યાંથી મેં લઈ લીધો યુ-ટર્ન. તો અને હા, આ મંદિરનું નામ છે ને રામ મંદિર છે. અગર તમારે આવવું હોય ક્યારે તો તમે અહીંયા આવી શકો છો. ત્યાંથી બહાર નીકળતા જ મને મળી ગયું શિવજીનું મંદિર, ત્યાંથી બહાર નીકળી થોડીક તો મને મળી ગયું હનુમાનજીનું મંદિર. પાછા ફરીને આપણે આવી ગયા છીએ એ જ માર્કેટ તરફ. હવે અહીંયાથી છે ને લાસ્ટ એન્ડ છે, અહીંયાથી આગળ કાંઈ નથી, એટલે આપણે ત્યાંથી યુ-ટર્ન જ લેવો પડે રોડ ઉપરથી જ, કારણ કે ત્યાં મંદિરો બધા ખતમ થઈ જાય છે. ત્યાંથી આપણે આગળ આવશું ને એટલે પાછું જુઓ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવી ગયું બહારથી. આ રીતનું આખું એનું વોલ ને બધું બહુ મસ્ત છે. પછી ત્યાંથી જ મેં રોડ ઉપરથી ચટપટી લીધી અને હું પાછી આગળ જાઉં છું મંદિર તરફ. બીજું પણ હજી એક મંદિર છે, આ આખું જે છે ને આ સાઈડનો રોડ, ત્યાંથી આપણે એટલું ચાલીને આવ્યા છીએ અને હવે આ સાઈડના રોડ ઉપર જાય છે. અહીંયા જ્યાં પાણીનો ટાંકો છે ને ત્યાં પાણીના ટાંકાની સામે છે ને એક મંદિર છે. મંદિરનું નામ છે ને ચારધામ મંદિર છે. તો આપણે એક છેડેથી બીજા છેડે આવ્યા છે એવું કહી શકીએ આપણે. ઓલી સાઈડના જે મંદિર હતું ત્યાં રામજીનું મંદિર હતું અને આ સાઈડનો જે લાસ્ટ એન્ડ આવે ને
ત્યાં આમાં આપણે ચારધામનું મંદિર છે, તમે જોઈ શકો છો આ રીતનું. અને અહીંયા તો આખું મોટું મોટું મંદિર હતું. પહેલાં ત્યાંથી જવાનું, પછી અહીંયાથી આ ગોળ ફરી, અહીંયા રસ્તો બંધ છે, અહીંયાથી પાછું આપણે ઉપર ચડવાનું. પછી ત્યાં પણ એક મંદિર છે, તો ત્યાં પણ તમે દર્શન કરી શકો. અને અહીંયા છે ને લોકો બધા ધ્યાનમાં અને એવી રીતના બહુ બધા બેઠેલા હતા, પંડિતો કે ત્યાં પણ જે કોઈ બી લોકો રહેતા હોય ને એ લોકો. પછી ત્યાંથી આપણે પાછા સીડી ચડીને તો બીજા ઘણા બધા મંદિરો અહીંયા છે, નાના નાના, તમે જોઈ લો. અને અહીંયા બદ્રીનાથનું પણ મંદિર છે. પછી ત્યાંથી આ અલગ અલગ મંદિરો છે, બધા જ ભગવાનો તમે જોઈ લો. રામ સીતાજી, શિવ પાર્વતી, બધા જ અલગ અલગ મંદિર આવી જશે. હનુમાનજીનું આવી જશે. જેટલા પણ આપણે ટૂંકમાં હર મંદિરમાં આપણે ભગવાનને જોતા હોય ને એ બધા ભગવાનનું મંદિર અહીંયા હશે. અહીંયા પણ કોઈ છોકરા હતા જે ધ્યાન કરતા હતા, તમે જોઈ શકો છો. અહીંયા જગન્નાથજીનું પણ મંદિર છે, જે જગન્નાથપુરીમાં છે ને આપણે કાનાજીનું, બલરામજીનું અને સુભદ્રા ભાઈ બહેનનું, તો એમનું મંદિર અહીંયા પણ બનાવેલું છે. એટલે તો ચારધામ મંદિર કહેવાય છે કે અહીંયા બધા ચારધામના મંદિરો છે. અને અહીંયાથી આ એક વસ્તુ હતી જે ફરવાની હતી, મતલબ જોવાની હશે કંઈક, પણ એ બંધ હતું. તો હેલો, અત્યારે હું બેઠી છું, રાહ જોઉં છું મારી રિક્ષાવાળાની. મેં એને બોલાવ્યો છે એટલે આવશે, પછી જાશું હોટલે. ત્યાં સુધી અહીંયા બેઠા છીએ. દ્વારપાલ મારી રક્ષા કરે છે. અહીંયા આજનો દિવસ પૂરો થાય છે, તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ પાર્ટમાં. સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો, નવા વિડીયો ઘણા બધા આવશે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.